અને આ ભાઈ આજે મારી જોડે કકરાટ કરીને ખર્ચો કરાયો છે અને અત્યારે 3 મિક્સ કરી અને એ ભાઈ ખાશે. એના પપ્પા આવશે એટલે હું એનો વારો પડાવવાની છું. બાકી મેં લઈ તો આપ્યા, મેં ના કીધું પણ એ માન્યો નહીં તો મેં લઈ આપ્યા, કંઈ નહીં. તો ગાઈસ અમારો ફૂટબોલ છે, બિચારો મારો દક્ષુ હવા પુરાવા ગયો પણ આ એવું નીકળ્યું ગંદુ ગંદુ. ફૂટબોલમાં હવા ન પુરાય કેમ કે એનો જે અહીંનો વાલ આવે ને એ વાલ સાઈડમાં છે. અરે આ રહ્યો અહીંથી આમ ખહેડ લે ને આમ કેટલી વાર. એ ભાઈએ કર્યું ને, ટ્રાય ના કર્યો ભાઈએ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો હું દક્ષની સ્કૂલે ગઈ હતી મીટિંગમાં, તો દક્ષને લઈને આવી છું. ગઈ હતી 11:30ની અને દક્ષભાઈ છે ને અમારા આજે ફર્સ્ટ ટાઈમ માયોનીઝ અને શેઝવાન સોસ લઈને આવ્યો છે અને કેચઅપ ત્રણેય ભેગું કરી અને ખાવાનું કહે છે. મારા ઘરમાં રૂલ્સ છે કે બહારના કોઈ પેકેટના સોસ હું યુઝ કરતી જ નથી. માયોનીઝ નહીં, શેઝવાન નહીં, કોઈ બી પ્રકારના અમે કોઈ સોસ યુઝ નથી કરતા. એના પપ્પા ના જ પાડે છે અમને. અને આ ભાઈ આજે મારી જોડે કકરાટ કરીને ખર્ચો કરાયો છે અને અત્યારે 3 મિક્સ કરી અને એ ભાઈ ખાશે. એના પપ્પા આવશે એટલે હું એનો વારો પડાવવાની છું. બાકી મેં લઈ તો આપ્યા, મેં ના કીધું પણ એ માન્યો નહીં તો મેં લઈ આપ્યા, કંઈ નહીં. ફર્સ્ટ ટાઈમ એન્ડ લાસ્ટ ટાઈમ. પછી હું એવા કેચઅપ ખવડાવવાની જ નથી. ગાઈસ જો કંઈક આ બધું ભેગું કર્યું. કેમ કેવું લાગે? સારું લાગે? કોણ ખાય છે આવું બધું? કયા દોસ્તારો ખાય છે આવું બધું? નહીં ખાવાય બેટા. તો ગાઈસ આવી રીતે કંઈક ભાઈએ કેચઅપ મિક્સ કર્યો છે. જો તો આ શેઝવાન સોસ અને આ માયોનીઝ આપણે ક્યારે ઘરમાં લાવતા નથી. આવું રોટલી આપો તો તું આ રોટલી જોડે આ ખાઈશ? યસ, આપણે લાવતા જ નથી આવું, ખબર છે મને. રોટલી આપો. આવું નથી ખાવાનું દક્ષ, નહીં ખાવાનું એટલે નહીં. રોટલી આપો બસ મને. આ ફર્સ્ટ ટાઈમ છે માજી, આવું ખવાય? તમે જ કહો. હવે છોકરા માનતા નથી એટલે ખવા. પણ આ બધું ખાવાથી કેન્સર થાય, ન ખવાય. આ બધું આપણા પ્રતિક અલાઉડ નહીં કરતા ઘરમાં આવું બધું. તમે જોયું હું ક્યારે કશું લાવ્યા? મારા ઘરમાં છે ને ગરમ મસાલો બી અમે યુઝ નહીં કરતા. ખાલી એક પનીરનો મસાલો ને એક પાવભાજીનો મસાલો. બાકી રેગ્યુલર ખાવામાં બી અમે ગરમ મસાલો યુઝ નહીં કરતા. સિમ્પલ મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, લસણવાળી ચટણી અને ધાણા, બસ આટલામાં જ અમે રસોઈ બનાવીએ છીએ. એટલે બસ ખખડાય મગજ છી, મને ના ભાવે એવું. બા આ કઈ છી નથી તો છી જ કહેવાય. આને કશું કહેવાય નહીં, છી જ કહેવાય. છી કહેવાય આ ફાળાને. એ તો બાના ફાળા છે. ચાલ રોટલી કરી દો, પેલા હાથ ધોઈ નાખ. છી કહેવાય. હાથ ધોઈ દે. ખોરાક ને એવું ના કહેવાય. ખોરાક ને એવું ના કહેવાય. ન કહેવાય એવું, ન કહેવાય. તમે કેમ કહો છો? એ બેટા બધા બહારના પડીકા ન સારા આવે. મારા દીકરા આપણે ક્યારેય ઘરમાં આવું લાવતા જ નથી. આપણે લાવીએ છીએ. તમે કામ કરો, તમારું કામ કરો, રોટલી બનાવો. હા તો બનાવશું રોટલી. માજી તમે દાળ ચાખી? હા, બરાબર છે. બરાબર. ઓકે. અને આજે અમારા ઘરે બન્યું છે ફણસી, ઓનિયન, ટમાટરનું શાક. અને મમ્મી તો રોજ જ ફાળા અને શાક જ ખાય છે. અને આજથી હું છે ને ડાયટિંગ પર છું. તો મારી માટે મસ્ત ડાયટનું મારો લંચ બનાવીને જ ગઈ હતી. તમને બતાવું મેં મારું શું બનાવ્યું છે ડાયટિંગનું. તો જો ગાઈસ, કાકડી, ગાજર, કેપ્સિકમ, ટામેટા, કોબીજ, ડુંગળી બધું મિક્સ સલાડ બનાવ્યું છે. એ હાલા આ ચમચો ન વપરાય, એમાં સ્ક્રેચીસ પડશે. આ ધીમે ધીમે લેવાય. આ કાળું ઉખડી જાય, ખબર પડે કે નહીં? દીક્ષુ તને લખશું મૂકી દે. ચાલ, બહુ મસ્ત લાગે, ટેસ્ટી છે. હા ટેસ્ટી છે. આવું ખા ને, આ માયોનીઝ ને શેઝવાન ખાધા વગર હાય બકું ભર્યું. હા ચાલ આપી દો, હાથ ધોઈ નાખ. અમારા સાસુમાં છે ને ગઈ સાલ બીમાર પડ્યા હતા ને તારને એમણે રોટલી છોડી દીધી છે, મતલબ ઘઉં છોડી દીધા છે. એટલે રોજે જ બપોરે એ શાક ખાય. કોઈ બી શાક ખાય પણ એની સાથે ફાળા જ બનાવે. ફાળાનો ભાત, ફાળાની ખીચડી બનાવે. અને રોજ રાત્રે બાજરીનો રોટલો, શાક અને હા બસ બાજરીનો રોટલો શાક ખાય. અને બાકી જે નવું બનાવ્યું હોય તે ખાય. શું કહો છો તમે? આ શાક ને દાળ ભાત મૂકી દે. લસણ નહીં આપ્યું? તમે આજે ખવડાવી દીધું હોય તો યાર. 1:30 વાગ્યો મારા કાનાને.
મને યાદ ના આવે 3 કેચઅપ ભેગા કર્યા છે અને હવે રોટલી સાથે ખાય છે. જોઈએ ભાઈનું રિએક્શન ફેસનું. પહેલું બાઈટ છે રોટલીનું. ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરે છે કે તને ભાવે જ છે? કેવું લાગે છે? સરસ લાગે છે પણ આવું ખવાય નહીં. હા તને કહી દઉં. હા આ ફર્સ્ટ ટાઈમ એન્ડ લાસ્ટ ટાઈમ ઘરમાં પાવ જાયા છે. હવે પાવ જવાનો જોઈએ. બરાબર. આ બી ખાધું છે પછી હવે હું ફેંકી જ દઉં છું ડસ્ટબિનમાં. હા તો ઓફકોર્સ ફેંકી દઉં છું. આ નહીં ચાલે આપણે આવું બધું મારા ઘરમાં. ના હું હટ નહીં. આ બધું નહીં ચાલે મને ઘરમાં. કેચઅપ બેચઅપ એવા બહારથી લાવવાના જ નથી. તે જોયું મેં ક્યારે આવું લાવી છું ઘરમાં? હું ક્યારે તમારા માટે બહારથી આવું શીખીને ઘરમાં નહીં ભરવાનું. બરાબર. મારું ડાયટિંગનું જમવાનું સરસ મજાનું દહીં અને બધું મિક્સ સલાડ. કેળું નખાય ડાયટિંગમાં. હા ડાયટિંગમાં કેળું હોતું હોય માંડ માંડ ઉતારીએ છીએ. ડાયટિંગમાં કેળું આવે. બોલો ભાઈ એમ કે ડાયટિંગમાં કેળું ન ખાય. ચાલો ભાઈ વાંચો બેસી જાઓ. ટીચરે બહુ લેક્ચર આપ્યું છે આજે તો. આમ નહીં તેમ નહીં બધું બહુ. આજે અમારા દક્ષુભાઈની મીટિંગ હતી તો ગઈ હતી. આવતીકાલે જેનીશભાઈની છે. ચાલો ગાઈસ તો જમી લઈએ. ડાયટિંગ કરીએ છીએ આજથી. દિવાળી સુધી આપણે 15 કિલો વજન ઉતારવાનું છે. તો અમારા દક્ષુભાઈ અને પ્રતિક જાય છે ટ્યુશન. અમારા જેનીશભાઈ લંચ કરે છે. તમે લંચ કરવાની સ્ટાઇલ જોવો એની. હા તો દુખે બધે જ દુખે છે. અત્યારે કે છે પગ દુખે છે. બોલો. અને અમારા દક્ષુભાઈ જોવો તમે. દક્ષુભાઈ જોવો ખાલી. ભાઈ ભણવા જાઓ છો કે રોપ મારવા જાઓ છો? હે સ્માર્ટી બનીને કઈ જાઓ છો? स्टाइल में तो रहने का ही रहने હે स्टाइल में रहने બાય બાય. થેપલા મમ્મા અહીંયા હે અહીંયા બતાવો. આયો આ છે આ ચોથો સવાલ એમાં કોણ આ કોણની આગળ કઈ ખબર નહીં આવે એને જેવું જે લખ્યું છે એવું તો કોપી કરી દે ને બસ. હા તો આ જો ચાલુ કર એવું લખ્યું છે. કર બસ. બંગલાએ મીઠી મીઠી વાતો કરવાની ચાલુ કરી. હા ચાલુ કરી આવે. તો ગાઈસ અમારા દક્ષુભાઈને ભૂખ લાગી છે તો એમની માટે સરસ મજાની ભાખરી બનાવું છું. અહીંયા મેં ચા મૂકી છે અને અહીંયા મેં તેલ મૂક્યું છે વડી તરવા માટે. અહીંયા હજી ચા નાખવાની બાકી છે પણ મારું કોફીનું પહેલા હું દૂધ કાઢી લઉં. એ આય ગઈ. તો દક્ષુભાઈની વડી ભાખરી અને અહીંયા ચા થાય છે. ચા થઈ જાય એટલે ભાઈને આપી દઉં. એની પહેલા ભાઈ શું કરે છે તમને બતાવો ગાઈસ. સ્કૂલેથી આવીને શું કરે છે બતાવો ગાઈસ. શું કરે છે ભાઈ? છુપાડી દીધો ફોન કે સુઈ ગયા હતા તમે? સુઈ ગયા હતા? ઓ ભાઈઓ ચાલો નાસ્તો કરવા ચાલો. અત્યારે તમે ખવડાવો ના હું ખવડાવ આટલા મોટા છોકરાને. એ માર ચા ગઈ. રામ. ગાઈસ મારે આવું જ થાય. હું છે ને બ્લોગ બનાવવા જાઉં ને એટલે મારી ચા જતી રહે, દૂધ જતી રહે, શાક બળી જાય, દાળ બળી જાય. જવા દો નહીં. બ્લોગ બનાવવા કંઈ સહેલી વાત નથી ભાઈ. ઘડીએ કામ પડતું મૂકીને છોકરાઓના એવા મુમેન્ટ હોય ને તો કેચઅપ કરવા જવું પડે ગાઈસ. બ્લોગ બનાવવા સહેલી વાત નથી. અને તમને મસ્ત મારો વ્યૂ બતાવું જુઓ. હાય ક્યાં વાત હે. જો ગાઈસ તમે વ્યૂ જુઓ ખાલી. ચાલો હું છે ને મસ્ત કોફી પી લો. ત્યાં સુધી તમે લોકો સિનેમેટિક શોટ એન્જોય કરો. ગાઈસ જેની
ગાઈસ જેની છે ને એકલો લિફ્ટમાં આવ્યો અને આવીને છાતી ઠોકીને કે મરદનું ફાડ્યું કે એકલો લિફ્ટમાં આવ્યો. પણ સાચું બોલ, બીતો આવ્યો ને, પણ બીતો આવ્યો ને. મેં તો નાનોથી પણ લિફ્ટમાં એકલું નહીં આવવાનું. હા શું લઈ હે જેનું મેં તો નાનોથી પાડી નહીં આવવાનું, એકલું નહીં આવવાનું. ચા પી લો સરસ મજાની. ચાલો ધીમે ધીમે ગટર, ધીમે ધીમે ગટર, ધીમે. તો ગાઈસ અમારે આવું જ મૂકવું પડે છે. અમારી પાસે કોઈ વસ્તુ મૂકવાની જગ્યા નથી એટલે અહીંયા જ મૂકીએ છીએ. અને એક્સ્ટ્રા ખર્ચો મારે કરવો નથી. મેં ઓનલાઈન બહુ બધા સ્ટેન્ડ આપ્યા હતા ઓર્ડર માટે, પણ પ્રતિકે મને કેન્સલ કરાવ્યા. મને કે હવે આપણી બિલ્ડિંગમાં કલર થવા લાગ્યો છે, બહુ જલ્દી બિલ્ડિંગ આપણને પોઝેશન મળી જશે, એટલે હમણાં તું કોઈ ખર્ચો ના કરીશ. નવા ઘરે પછી આપણે બધું કરશું. અને અત્યારે બી હું લાવું. કેમ નીચે એકલો નહીં માં છોકરા, એકલો નહીં. લાઈટ જતી રહેશે. હાય હાય મરદું ફાડ્યું, એકલું નીચે જાય છે ગાઈસ. ચાલો ઊભી છું ગાઈસ. એકલો નીચે ગયો આજે તો, એકલો નીચે ગયો લિફ્ટમાં. પણ હું અહીંયા ઊભી છું, કંઈ પ્રોબ્લેમ થાય તો હું બચાવી લઉં એને. કાંઈ નહીં તો ચાલો ભાઈ હું બી નીચે જાઉં. મરદનું ફાડ્યું આવ્યું. કેમ નહીં પુરાવી હવા? હા અંદર અહીંયા જે હોલ હોય ને, હા હોલ એ આમ ઘૂમી ગયો, તે અહીંયા આવી ગયો છે. અરે રામ, અહીંયા આવી ગયો છે. અરે બાપરે. તો હવે હવા નહીં પુરાવાય કોઈ દિવસ નહીં. ભાઈ. 250 રૂપિયાનો બોલ છે યાર, હવે વેસ્ટ ને. મમ્મા એ હોલને આમ લાવી દો ને ખેંચીને. પણ એ ભાઈએ ન લાવ્યો. એ ભાઈને કહેવાય ને કે તમે લાવી દો ને. ફાટી જાય તો અંદરથી. હા ટ્યુબ, એમણે કીધું કે ટ્યુબ ફાટી જાય તો. એવું કીધું એમણે. તો ગાઈસ અમારો ફૂટબોલ છે, બિચારો મારો દક્ષુ હવા પુરાવા ગયો, પણ આ એવું નીકળ્યું ગંદુ ગંદુ. એવું બધા છે. ફૂટબોલમાં હવા ન પુરાય કેમ કે એનો જે અહીંનો વાલ આવે ને એ વાલ સાઈડમાં છે. અરે આ રહ્યો, અહીંથી આમ ખહેડ લે ને આમ. કેટલી વાર એ ભાઈએ કર્યું ને, ટ્રાય ના કર્યો ભાઈએ? હે કહેવાય ને ભાઈ ટ્રાય કરો ને. કરું છું મેં, લઈ લે છે મેન્ટલ. અલા કેમ એમ કરે છે? લઈ લે છે આપને ભાઈ કરે છે ને. આપ ભાઈ ને આપ કરે છે ને ભાઈ. અલા એવી રીતે ના હોય, મને આવડે ભાઈ. તો ગાઈસ અમારા નાના કાનાનો ઝૂલો કાઢ્યો છે. હવે મારે ઝૂલા ઝૂલાવવા પડશે. મસ્ત કંઈક ડેકોરેશન કાલ લઈ આવીશ ને પછી પાયણા કરીશું આપણે. તને કેમ રોજ પગ દુખે છે? અડધી રાત સુધી પગ દુખે તને, મને હેરાન કરી તે કાલે. ગાઈસ કાલે રાતના 3 વાગ્યા સુધી અમારા જેનિશભાઈને પગ દુખતો તો મને 3 વાગ્યા સુધી હેરાન કરી છે. બોલો, અડધી રાત્રે મેં એને આઈબ્યુજેસિક પીવડાઈ પેઇન કિલર, તારે હું સૂતી. શું છે? પગ નહીં દુખતો ગાઈસ, પાણી પીવું છે. મમ્મા પાણી આપે એટલે ભાઈ પગ દુખે છે. પપ્પાને ટી-શર્ટ આપું. જા લઈ આય પપ્પાની ટી-શર્ટ. જા બા ઊભા છે, બા આપે. જા જો બાય ના પાડે છે, જો આપવાની. ખોટા લાડ નહીં કરવાના એમ કે છે. જો 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 મને મારે છે. જો શું થયું ભાઈ? થયું કે નહીં? હા તો ઉલટી થાય છે. ઉલટી થાય છે એને એવું કે છે. જો ની હા વાગ્યું તો ને મારો હાથ. ચાલ નહીં થાય બેટા, નવો લઈ આપીશ. ચાલ રહેવા દે નહીં થાય. મેં ટ્રાય કર્યો, ન થયો. રહેવા દે, નહીં થાય. સાચું કહો, નવો લઈ આપીશ. ચાલ છોડ, રમાય એટલું. આવી ગયો. બ્લેક કલરનો છે ને? હા બ્લેક કલરનો છે જ. ગાઈસ વાલ આવવાની તૈયારી જ છે. જો વાલ નહીં આવે તો મારે 250 રૂપિયાનો પાછો ખર્ચો કરવો પડશે. અત્યારે જાને છે અત્યારે નહીં. ફૂટબોલ નાથી રમવું હોય તો રમો, બાકી નહીં મળે. શું કીધું ટીચરે? આયા ફોટા મોકલ્યા. શું નામ છે? હિવા એ ફોટા મોકલ્યા. હિવા ફાઇન અક્ષર છે જેનું એના. હે તો તું એવા અક્ષર ક્યારે કાઢીશ મને? ના દક્ષુ, જેનું સિરિયસલી બહુ મસ્ત અક્ષર છે. હિવાના, સોરી હિયા ને. એ મારા ગંદો નવો ડ્રેસ છે. નવો ડ્રેસ કેમ બગાડે છે યાર તું બી? એ નહીં આવે. છોડ, નવું લઈ આપીશ. તને કહું છું ને, બોલ છોડી દે. રમાય એટલું રમો, પછી ફેંકી દેવાનું. નવો લઈ આપીશ. મારશે જો લડાઈ. આગો જા ને. આટલી બધી બૂમો હું પાડો છો યાર તમે લોકો? જો હવે ગયો, હવે દક્ષુ ગયો. હવે છે ગાઈસ, જો પંખામાં બોલ માર્યો ને તો પંખામાંથી બધું ઉડ્યું.
મારે આજે જ પંખો સારો આવી રીતે વારવાનો પાડી રે બહુ લડ્યા બે ભાઈઓ બહુ લડ્યા મને બી ગળામાં દુખવા માંડી બૂમો પાડીને મારે યુટ્યુબમાં બ્લોગ ન નખાય પણ હું ઇન્સ્ટાગ્રામમાં જરૂર મૂકીશ તમે જોજો ગાઈસ તો ગાઈસ આજે અમારા દક્ષુભાઈ જે લાવ્યા હતા ને કેચઅપ એ થેપલા સાથે ખાવા લાવ્યા હતા ઓકે ડન રાત પછી એવા લાવતો નહીં હા બેટા પેકેટો આપણે ખાવા નથી થતા અને અમારા જેનીશભાઈને બહુ પગ દુખે છે જસ્ટ પેઇન કિલર પીવડાવી મેં દેખાઈ ગયા કારણ રાતે બી બહુ દુખતું હતું અને અહીંયા રામાયણ ચાલી રહ્યું છે ગાઈસ રામાયણ